હેલો ગાઈઝ, નમસ્કાર, જય માતાજી મિત્રો, જય જહુમા. તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બનાવી રહીજો તમે. અને મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમારી ચેનલનું નામ છે જહુમા ઓફિશિયલ ચેનલ 1. તો જો મિત્રો, આપણે ખેતરમાં આજ આવીએ છીએ. ખેતરમાં તમને બતાવીએ છીએ. પહેલાં શુભ સવાર કરીને છીએ. પહેલાં તો પેલા મોંમાંથી શુભ સવાર થઈ ગઈ છે. પછી હવે આપણે તમને બતાવીએ છીએ આપણા ખેતરની અંદર ચીકુ છે. એ ચીકુ તમને બતાવીએ. જુઓ, હવે સિઝન થઈ ગઈ છે ચીકુની, એટલે ચીકુ હવે મોટો થાય અને ઉનાળામાં પાક્ષી ઘઉં વઢાવા આવશે. એક જ ચીકુ આવી જાય મિત્રો પકાવવા. અને આપણે વાવી છે ખેતરમાં મકાઈ. તો મકાઈ જુઓ મિત્રો, આટલે ઊભી થઈ ગઈ છે. અને આ બાજુના ભાગમાં આપણે કર્યા છીએ ચાયડા. તો ચાયડામાં મિત્રો આપણે વાવ્યા છીએ રીંગણ બતાવીએ છીએ, લસણ બતાવીએ છીએ, તમને કોથમીર બતાવીએ છીએ, પાલક બતાવીએ. તો જુઓ, એ યાર છે આપણા ખેતરની અંદર લસણનો ક્યારો. આ વાલ છે, જે પેલી વાલો પાપડીઓ કીને રહીએ છીએ મિત્રો. અને આ બાજુ રીંગણ આવ્યા છે. જુઓ, રીંગણ આવ્યા છે. કોટાળી રીંગણી છે મિત્રો. આ કોટાળી રીંગણી જુવારી. તો ખેતરનું સોણિયા ખાતરમાં પાકેલી શાકભાજી છે મિત્રો. પછી મરચી પણ આવેલી છે. મરચો તો જેનો મરચો આવેલો એમ પેલો છે હોમો પાલકનો ચારો. તો આપણે તમને બતાવીએ આગળ જઈને. આપણું નાનું ડોગી કૂતરું બતાવીએ તમને એક. જો, રાયડો તો મમાનો એટલો બધો વિશાળ ડોકાવાળો છે. રાયડો પણ સારો જરશે ને મમા? તમારો રાયડો? જો આપણા ડોગી ભાઈ બેઠેલા છીએ. એ તો જાય નહીં ત્યાં આગળ પૂછડું હલાવવાનું ચાલુ કરી નાખ્યું યા. તો મિત્રો, આ બાજુ આપણે મમાએ વેણી છીએ ફળીઓ વાલોળની. એટલે આપણે જોઈએ છીએ જેટલી બધી વેણી છીએ તમને બતાવીએ છીએ. જો આ વાલો પાપડિયાનો વેલો છે. હજી તો ઉપર ફળીઓ આવી છે અને વેણવાનું ચાલુ છે. મમાએ આટલી બધી ફળીઓ વેણી દીધી છે. જો ટોકર ભર્યું છે. આમાંથી થોડી આપણે લઈ જઈએ મિત્રો. ઘઉં આટલા પોંગરી જાય. જો, તો આપણે તમને હવે એક બીજી વસ્તુ બતાવીએ છીએ કે હવે ઓબા ઉપર મોર આવી ગયા છે. જો હમણાં તમને મોર બતાવું. આ ઓબા ઉપર મોર આવી ગયો હશે મિત્રો. તો હવે ટૂંક જ સમયમાં એના અંદર મોરમાંથી જેની કેરીઓ ફૂટશે, કેરીઓ ફૂટે જેથી થોડી મોટી થાય. પછી ઘઉંની સિઝનમાં મોટી કેરીઓ થઈ જાય. ઘઉં વટાવશે એટલે ઘઉંમાં હાંકો પડશે. કેરીઓ ખાવાની મજા આવી જાય ને મમ્મા? તો ફળીઓ અમને થોડી હાલવાની કે નહીં હાલવાની? આપણે બતાવી દઈએ. જોઈએ, તમાકુ ખોય પણ તમાકુ મિત્રો હાનિકારક છે. हानिकारक है तम्बाकू खाएगा कैंसर बनेगा ना. तो आप तमने बताइए छे बापू ने मटूली. तो एंड सुधी हमारा वीडियो अंदर बने रहे. जो भाई आज दिगंबर वकारगिरी बापू ने मटूली से जो एना बाजू में गुलाब. हाँ हाँ हाँ, गुलाब तो खासवा बधो आई गयो मोमा. जो भाई गुलाब गुलाब जो गुलाब गुलाब ना बोक्का. तो मित्रों तमे जो अपना खेतर अंदर वायेलू है एटलू बधु गुलाब न आ चीकू चीकू जो आप बताइए छे तो मैंने बापूनी मटूली. आ खुलतो तो गेट अंदर भाग में खोलो. मैं बारनी मकूर खुल्यो ज न. तो पहला तो अपना मंदिर अंदर प्रगट थता पहला नंदी महाराज दर्शन कर लीधा.
તો નંદી મહારાજના દર્શન કર્યા છેડી તમે પણ મિત્રો દર્શન કરજો. અને આ બાજુ છે આપણા કાળ ભૈરવ મહારાજ, કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરજો મિત્રો, તમે બધાની મનોકામના પૂર્ણ થશે. આ બાજુ છે આપણે હનુમાન દાદા, તો હનુમાન દાદાના પણ દર્શન કરજો. અને એના વચ્ચે બિરાજમાન જુઓ નર્મદેશ્વર મહાદેવ, જો આ મહાદેવ છે. આ બાજુ આપણા પાર્વતી દેવ છે અને એમના પુત્ર શ્રી ગણેશાઈ ભગવાન છે મિત્રો. અને આ બાજુ આપણે તમને બતાવીએ છીએ હવે બાપુને ધૂણી બતાવીએ તમને. ના બાપુનો અહીં ચોકો જો, આ બાપુની પ્રતિમા જો, દિગંબર ઓકારગીરી. જો આ બાપુની ધૂણી છે. તો મિત્રો આ ધૂણીના દર્શન કરજો, તમારા રોગ પ્રતિરોગ બધા મટી જાય અને તમારી મનોકામના પૂર્ણ થશે. અને બાપુને બેઠો છે જુઓ. તો આપણે જઈએ છીએ બહારના ભાગમાં, તમને બતાવીએ વિડીયો. તો જુઓ મિત્રો, મોમો આપણા માટે ભરી છે વાલોળ. તો આપણે વાલોળ આજ ઘેર લઈ જવાની છે. થોડી કૂણી કૂણી ભરજો એટલે હું શાકમાં કોમ આવે. તો મિત્રો આપણે નાલીની મોમાઈ વાલોળ, અને આપણે એક વાલોળ થોડી વેણી લઈએ કૂણી કૂણી. તો કૂણી કૂણી વાલોળનું મસ્ત શાક બને મિત્રો, બટાકો મિક્સ નથી. મોમાઈ આલી પણ એ દોણાવાળી થોડી વાલોળો છે. તો આપણે તો થોડી વેણી લઈએ. જુઓ આપણે વેણીએ છીએ આ કૂણી કૂણી વાલોળું. પહેલાં તો કોઈ મીચીએ મોચા પર, પછી વેણી પછી ભેળી કરીને પછી લઈ જઈએ. દોણાવાળી મિત્રો થોડી કોમ નહીં, પણ અમુક થોડી કૂણી હોય તો હાલ. તો એન્ડ સુધી બનાવી દેજો મારા વિડીયોની અંદર, તમને બીજો પણ કન્ટેન્ટ અંદર ઉમેરીને આપણે તમને બતાવીએ. તો મિત્રો આખી કાર આપણે હવે શાકભાજી લઈને અને ગુલાબડીઓ લઈને આવીએ છીએ ઘેર. તો પહેલું ગુલાબ આપણે ચઢાવી દીધું મારી કુળની દેવી સોમણમાં ને. જુઓ આ આપણા મસ્ત મજાનું ગુલાબ આપણે ચામુંડમાં ચડાવ્યું પહેલું. જો મસ્ત લાગે ને ગુલાબ. પછી આપણે એક ચડાવી દીધું આપણે પાટના ધણી ગણપતિ ભગવાન, બહુસરમાના, કાળકામાના બધાને ચડાવી દીધું હજુ એક. અને એક ગુલાબ વધ્યું હતું એ ઓય હાલ દીધું છે. અને શું કરો? સાડી વાળીએ છીએ. શું કરો? સાડી વાળીએ ના હોય તો 2 મિનિટ પંખો બંધ કરી દો ને, ઢાર ચડી જાય આપણને. ઉપરનું પ્લાસ્ટર પોતું મારી દઈએ. તો આપણે ઠાર પાડીને લાયા સાચો મીઠું ઠેલું. આ રહ્યું જો આપણે લાયા છીએ ઠાર પાડીને, ભટ્ટા કીધાવાના લાયા છીએ કોઈ નહીં. તો આપણે હવે શાકભાજી બધી અલગ કરીએ છીએ. ધોવાની છે, બધી જ ધોવાની છે. તો જુઓ ભાઈ ડેટીઓ ડેટો હે 100 હાથ. મસ્ત આ બધો ખેતરની વાયેલી શાકભાજી હે ભાઈ, છૂટી લાયા હતી આપણા ખેતરમાં લાયા. જુઓ લ્યો આ વાલોળ ડેટો. જો એટલું આખું તપેલું ભરાઈ ગયું એટલે હવે 2 દાડા શાંતિ ને. કેટલા દાડા શાંતિ? 2 દિવસ એક 3 દાડો. તો મિત્રો બસ આપણે હવે આટલા વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો અમારો તમને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો, અને અમારી ચેનલને સપોર્ટ કરીને આગળ વધારજો. તો બસ બાય બાય.